ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા સંકલ્પથી સિદ્ધિ કાર્યશાળાનું જેમાં કેન્દ્ર સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સુશાસનના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા એક વિશેષ સંકલ્પથી સિદ્ધિ કાર્યશાળાનું આયોજન રેસકોર્સ સ્થિત વાસ્તવિક ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ખેડાના પૂર્વ પ્રમુખ અને મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી સત્યન કુલબાકર, રાકેશ સેવક તથા વોર્ડ પ્રમુખ સહિત સંગઠનના ભાજપના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। 11 વર્ષમાં કેન્દ્ર સરકારે હાંસલ કરેલ વિવિધ સિદ્ધિઓ, જન કલ્યાણકારી યોજનાઓ અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો હતો। આ કાર્યક્રમના માધ્યમથી સરકારની અલગ અલગ યોજનાઓ લોકોને વધુમાં વધુ લાભ સુધી પહોંચે તે હેતુસર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના પ્રધાનમંત્રી તરીકેના 11 વર્ષ અને 11 વર્ષને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ સંકલ્પથી સિદ્ધિ અભિયાન તરીકે જ્યારે ઉજવવાનું છે ત્યારે આજે એની મહાનગર સ્તરની કાર્યશાળાનું આયોજન ઇલોરા પાર્ક ખાતે વાસ્તવિક ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે અને ત્યાં તમામ શહેરના પદાધિકારીઓ સાથે મળી અને કઈ રીતે વધારેમાં વધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને કાર્યકર્તા એ સેવાહી સંગઠનના ભાવથી કઈ રીતે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી અને આ અભિયાનને સારી રીતે ઉજવી શકે એ માટેના ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે।